ગોપાલજી જય માતાજી જય માતાજી. કઈ હેડ્યા ઉતારા બધું લે. આ હકાનો ફોન આવ્યો તો હેલો ને આવું નહીં કે અંબાજી કે અમે જઈએ ત્યાં તમે કોઈ સારું મૂકું હેલો ને તમે કોઈ આવી જાવ મૂકું તૈયાર થઈ અગા એટલે પેલા તમારે હાડું હોવ તમારે હાડું ફોન આવ્યો એવું? ફોન આવ્યો તો હેલો તો એ બધા એટલે કોઈ સાધન લઈને જાય છે? ના 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 હેરતા જાય છે વાતો. હેડતા જાય છે? હોવ. એ તો સરસ કહેવાય. હેડતા તો દર્શન કરવાની બહુ મજા આવે અંબાજી એમ. ઘેર માતાજીની. બેઠો તો નવરો હા. અને એટલામાં જ એમનો ફોન આવ્યો મને કે અંબાજી આવું ને હેરતું કે એવું? હોવ આપણે રેડી જ નાખું હા, પણ તમે એક કામ કરો ને, તમે અમે એકલા દર્શન કરવા જાઓ હો એના કરતા તમારા બધા ભરાને લઈ જાઓ કે માતાજીના દર્શન થાય ને તમારા કુટુંબમાં છે સારું રહે એમ. એ તો સારા ગોપાલજી છે ને હું ભૂલી જ ગયો એમને કહેવાનું જો એવું છે? તા એક કામ કરો પહેલા પહેલા તો તમારે જો પેલા દિલીપજી ખરા ને એ બહુ તમને ખબર પહેલા એ વંકેલા માણસ છે. વાત જ નહીં થાય એમની તો બરાબર. જોન તો જો કદાચ ના લીધી તો માર ટોણા મારે યો એણોય મારે અને તમારે શું છે કોઈક બીજું આવતું હોય તો એને આવવા દે. હા એ એટલે વાત પહેલા છે ને તેને એમને સમજાવો એટલે એ બધાને પછી એવા દેશે. બરાબર. જો કદાચ જોવાની જાય કે આરા મથુજી એકલા હેડ્યા તો ફરી તમારી ખેર નહીં એમ. મારે હે ને જો તમારે તો જવાનું થાય ને તો મારે રસ્તામાં તો હું હલવાઈ જાઉં હા એટલે એમને છે એમનો ને જીવ બહુ પાત્રો હે એટલે હું શું કહું એમને જઈને કહો અને એ છે ને ફરી બધાને કહીએ એટલે એમને સમજાવજો પાછા કે આપણે જો હું એકલો જતો હતો કે મારા હાડુનો ફોન આવ્યો તો અંબાજી હેડતો પણ કઈ ફરીએ ને આ તો મને કઈ વિચાર થયો કે બધા ભરણ હંગાત લઈ જાઓ અને દર્શન કરાવું એમ. ના એટલે એ ના વાત કરજો એટલે એ તમારું મન છે. બરાબર. કેવું તો પડશે જ તે હા કે નહીં પહાડ ગયા છે એમ. તો જો જઈને આવું ને તો પણ મને બધી બોડવા મળે તો અમને હતા બરાબર. અમને ભૂલી જતા તમ તે અરે હવે તમે એટલું કહી દઉં તો હું ના કહી ના મારે નાખું, હો. મળવું જ પડશે નહીં મેળ આવે કારણ મારે મેણો હપવાનો થાય દિલીપજી ઓ દિલીપજી દિલીપજી કોઈ દેખાતું કેમ નહીં માથાએ બાથાએ તો ના હોય ને માથાએ જતા કદાચ હોય તો કદાચ બી બોલાતો એમને કારણ કે ટેવ છે એટલે કે માતાએ બેહી એટલે ન જતા જોકે આ માતાએ એટલે સફાઈ નહીં આ પાણી પાણી બધું ભરાઈ જાય બોલો એટલે આ મંદિર હારું ઊંચું લેવું પડશે થોડુંક એવું લાગે છે કારણ કે બધું પાણી આવી જાય બોલો એ માં કંઈક તું અમારી પેલી કરજે તો તારું ઊંચું કરીએ હવે બીજું શું તમારે લે એ મારી મેલડીમાં ખુદીમાં કાયકામાં એ ડોગરીમાં ભૂલું કરજે મારી દિલીપજી ઘેર જઈને આવો મને ખબર પડી ગઈ પણ બોલ્યું નહીં એટલે મેં કહું માતાએ હોવા જોઈએ એટલે પણ બહેરા રીહેન જાય તમે તો રીહેન હેડ્યા આ તો હાડુભાઈ ફોન આવ્યો હા હા અંબાજી જેવો ધડો કે અંબાજી જાવ એમ તો અમે રીહેન હેડ્યા ના ના હતી પેલા ગોપાલજી વચ્ચે મળ્યા હા. મેં કહ્યું એકલા એકલા તમે કહો આ તો ફોન આ હાડુનો તો કે આપડા ભાઈઓને લેજો કે અને અમારી ખાસ કે પેલા દિલીપજી લઈ જજો કે અગર તમને કે ભય ભય જ કરશે કે તે તો ગોપાલથી હોમાં મળે ને તમને કીધું તારે લે તમે કેવા આવ્યા ને અરે હમણાં એમને તો હોમે કેવા આવેલા કોઈ દર તમે એવું નતું તાર ફરી? ઉતારમાં કોઈ જવાબ દે લાઈ હેડ તે ફરી નાહી જવું હતું ઉતાવળ મેં શું કરવા પાછા આવ્યા નથી જરૂર આપણે અહીંયા આગળ મારી માતા અહીં જ છે હું અંબા મોણું હું કાયકામાં મોણું તો અહીં જ છે બધું લે મારે ખબર પડી તમને અરે પણ આ તો ફોન આવે એટલે અચાનક હેડો નું આવ્યો મકું તો એમને ગોપાલથી તમને હોમાં ના મળ્યા તો તમે તો અંબાજી પહોંચી જ જાવ જ ને લે જતો જ રત તો ફરી ભાઈઓ અહીં આવ્યા જ રોજ ને લે ફરી અરે પાતો યાદ કરાય એટલે મકું લાવ હેડ તા મળતો જો મકું એટલે પેલા છે ને ઓટલા વાળી પૂંજો ફરી ગબ્બર વાળી પૂંજો લે ખબર પડી તમને હાલ હાલ ઉતાર તમે આવો ને હવે મૂળ તો મારું છે અંબાજી આવવાનું પણ આપણે એકલા નહીં જવાનું એ મજા આવશે મજા આવશે હાથમાં પણ આપણે બધાને ભાઈઓને લઈને જવાનું આપણે એકલા એકલા જઈએ મજા ના આવે હવે હું તો ડાયરેક્ટ તમારા તો આવ્યો તમે કહો પેલા મેઠાજી હે મકું ભલું જેમને મળતા જઈએ હું હા બસ એવું કરીએ હવે આપણે એ બધાને મળી લઈએ બરોબર છે ફરી આપણે બધા હંગાત અંબાજી જઈએ હો હો હા બરાબર બરાબર હેડો હા એટલે હેડો તા હા 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 એટલે મેઠાજીને કેવું પડશે પાછા તમે તો અને બાગાયનો તો મેં હે ને મોટર ભાડે રાખ્યો છે પણ હારો આવતો જ નહીં યાર જોવાય હરખું આ પોન્ટી વાળો તો મારી જીવ ખાય યાર કરવું શું હવે દિલીપજી પેલા મેઠાજી તમને કેવું લાગે અરે આખી જિંદગી
આ બૈરાનો માર ખાઈને તો રહે છે. ખબર પડી તમને? તો હવે આખી જિંદગી એ બૈરાનો ફાઈલ મેં નહીં નાખો તો બોલો હપું જોઈએ નહીં. એ હારા જમનું જીવન જીવે એ જ ખબર નહીં પડતી. એટલે મને તો એ જ ખબર નહીં પડતી કે એનું બૈરું પૈણીને એને લાવ્યું કે એ પૈણીને લાવ્યો બોલ. એટલે આ ઓ દિલીપજી મથુરજી બેઠાજી આયા એટલે હતા શું મારી યાર બળવાઈ કરો છો તમે? અલે ભાઈ તારી બળવાઈ છે એવી તો બળવાઈ કરવી જ પડે. આમાં શું અરે આવું કરવું? ખોટું ના બોલાય મારું યાર. અલે ખોટું નહીં બોલતા અમે તમે તો આવું ભયો થાય મારું ખોટું વિચારો યાર. અલે અમે ભાઈઓ તો નહીં વિચારતા પણ મને હે ને હકીકતમાં તારા પર શક જાય છે. કેમ કે તું પૈણીને લાવ્યો બૈરા કે બૈરી તારા પૈણીને લાવી એ જ ખબર નહીં પડતી બોલો. પાવો યાર આ હારા ઓને જોયો જ નતો આપણે. અરે આ મેર નહીં જોયો એટલે ફેરવી નાખે થોડી વાર હે થોડી વાર. હેલો અરે શું કરાવ ભાઈ શું તું? ચર્ચા શું કરતા હતા તમે? એટલે જવા દે ને વાત. એટલે મારી ખોટી શું વાતો કરતા હતા હવે તમે? એવું નતું યાર, અમે વાત એ કરવા ગયા હતા કે આવું જતા હતા અમે અંબાજી. તમે કોઈ લાવો ને હેડો યાર મેઠાજીને લઈ જ જઈએ જોડે જોડે. પણ હું દેખો નહીં બેઠેલો. અરે જોયા એમ ના આયા તો અમે વાતો કરતા કરતા જતા હતા ને જોયા એમ ના આયા હવે. અમે મારા મનમાં મેં કે બૈરી માર ખાય ને તો અંબાજી લઈ જઈએ બીજું શું હોય લઈ લે. હવે શું યાર આ બૈરું તો માણસ છે ને પગ નીચે હે. અરે ભાઈ એ તો કોણ પગ ન્યાચે છે કોણ ખાટલામાં એ ખબર છે એટલે હમણાં બરોબર છે પણ એટલે તમે હજુ તો શું કરો મારી વસ્તુ? હારું હારું તમારે અંબાજી આવું હે ને ક્યારે જાવ? કાલે આવવામાં જઈશું. ના ના કાલનું વાત જ નહીં દિલીપ ગયું. એવું ને હવે વાજુકના દેડવાનું 3-4 વાગે બરાબર. જો ભાઈ અત્યારે તૈયારી? હવ લે યાર તમે મારે વહેલું તો કેવું જોઈએ ને. અરે મારા હાડુનો ફોન આજ હું તો આજ કાલે ખેડ્યો તો ભાઈ તમે ના હેડો એમ કેવું મારે. તમે હાડું યાર શું આખી જિંદગી તમારે ફટાફટ યાર બધું અલે કરવા. ઘેર બૈરું માર ખાવાનું કરતા હેને બુડા અંબાજી અમાર જોડે તો ખાવાનું ખવડાવી દીધું. બીજું શું વળે માર ને ખવડાવીએ ભાઈ. હારું આવા હું વધુ નહીં તો આવું. બૈરા વિશે ના બોલશો મને યાર ખોટું લાગે છે. બૈરા વિશે હું નહીં બોલતો. આ તો ભાઈ મારી વાંખો હે ને જોઈ નહીં જતી યાર લાગે આ તો મોટો હું ગામનો વડીલ હું એટલે મને આ બેઠાજી સહન ના થાય યાર. અબરો બોલો. આ દિલીપજી છે ને હા અહીં આમ નીકળે ને આમ હા ભાઈ એમની હોય ને કોણ આમ હોય કે આ હા. ફોન થ્રુ વાત કરતો હોય ને એ તરત એવા ઝડપી લે એટલે તમને જોવાય છે કે બૈરાનો માર ખાતા એટલે જ આ બોલાય અને મેં તમને એવું યાર? પૂરા આગળ તમે બેઠા હતા ને એ જોયા હતા લ્યા. અને હું જોવા માંગતો તો તમે શું બોલો હે એમ એવું. પણ તોય મર્યાદામાં રહ્યા હે થોડાક. આ તો મન ના કહેવાય થોડુંક દિલીપજી. મર્યાદા- અરે આપણે મર્યાદામાં રહ્યા એટલે વાંધો નહીં વળો ને હવે. હારું હેડો તો હજુ પેલા ભલુજી એમને અને પેલા બાઘાઈને એમને બોલાવવા પડશે બા. ખોટું લાગશે ને. બાકી તમે ત્રણ જે આ છે. પૈસા પૈસા શું કરવા તમે ભણો તો હો. હારું છે. હારું હેડો ને હારું છે. લીધા આપણે. હારું. ભાદરવીની પૂનમ આવે હલે આગળ એટલે આપણે બધા હે ને અંબાજી હેરતું જવાનું હે આપણે ફેરે ફેરે જઈએ છીએ બરોબર હે એટલે આ ફેરે આપણે હે ને બધા ભાઈઓ મળીને મેં આપણે અંબાજી જઈએ લે એમ કહું કે તમે બધા આવા રાજી હો લે હા હે બોલો ને શું હે અમે રાજી હે હા એવું ને ઓય બસ તો આપણે ફેરે ફેરે અંબાજી નહીં જતા એટલે આપણી તો ભાદરની પૂનમ આવે માતા અંબા માતાનો આપણે દિવસ આવે અને આપણે અંબાજી ના જઈએ એવું બને લે તો ચેદારનો હુકમ થઈ ગયો. એવું ઓય અલે આ તો તું મળતો એટલે હવે ચાલે એક તો મોન મોન અંબાજી જવાનું સેટિંગ કરી દઉં એટલે પાછું બલાડું છે આવ્યું લે કઈ બરાડું હે લે તું જ બલાડો તું બાગેશ તું. તને થોડા બાઘા લીધો અમે હે જો હબરો હા. દીપ આપા આગળ વાંચ્યું હા ગઈ ફેરે હે ને હા આવું આવું કઈ હે ને આવી રીતે આને સટકી ગયો હતો બાગાઈ. આપે ના સટકવા દેવ લે જો આફર સટકી જશે ને તો હા. બૈડો માર નહીં જીલે. આપે ના સટકવા દેવ ચોટલી ધ્યાન લેજો આપે તો અંબાજી ખબર પડે ને ગઈ ફેરે ગાડી કાઢી જતો આવી છેલ્લા લગી અને છેલ્લા ટકા આ બહાર ના ગયા આવું કઈ દીધું. કૂતરી એક વાર લાડવો લે તે જાતના કરીએ લાડવો ના લેવા આવે તો ડફનું જ પડે ફરી આપણી જોડે તો ખબર નહીં તમને ફરી જો વાગે હોય કે મોટી જાળી લેજે ફરી અંબાજી જો હા બા એમ અરે ભાઈઓ અત્યારે આપણે ભાદરવો ચાલુ થઈ ગયો છે બરોબર હે? એટલે આપણે આગળ ભાદરવી પૂનમ આવે છે ઓવે. એટલે બધા લોકો અંબાજી હેરતા લોકો બહાર બહાર કેટલા આગે લોકો અંબાજી આવે બરોબર તો આપણે પણ ખરેખર જવું જોઈએ ને અંબાજી બોલો. જઈએ હે? આપણે બધાય. જો હમ. હવે આપણે જોડે અડધો કલાક છે બરાબર બરોબર હે એટલે બધા ઘેર જે લેવાનું હોય બરાબર લુગડા લેવાનું હોય જે લેવાનું હોય બરાબર જે બરાબર. બિસ્કુટ લેવાનું હોય હા, હા. કે ચવાણું લે કે બરાબર જે કોક બીડી પીતો હોય હા બરાબર તો એને લઈ લેજો બરાબર લઈ અને લેજો. અડધો કલાક ફરી આપણે હે ને મારા ઘેર તમે આવી જજો બધા બરાબર અને પાછા હે ને બધાય બબે લેવો લેતા આવજો
કેમ કે આ તો ચોમાસાનું વાતાવરણ હે કઈક આગળ જતો આપણી તબિયત પાછી બગડે તો આપણે લેવું હોય તો કોમમાં આવે બરોબર છે હવ ખાતા જાવ તમને અડધો કલાકનો ટાઈમ આલાવું અડધો કલાકમાં બધા ભેગા થઈ જજો ને ફરી આપણે અંબાજી નીકળી જઈએ બરોબર છે તમારે હાડું કમ્પ્લીટ પેલું છે ને વ્યવસ્થા બધી અરે હવે જો આપણે મારી વાત દિલીપજી હા. હવે આપણે જો ભાઈઓ ભેગા થઈ જાય બરાબર બરોબર છે હવે હાડું જોવું હોય તો જાય ના જોયું તો ના જાય મારા ફોન આવે તો એટલે હું હાડું કહી દે તમે નીકળી દેજો અમારા બધા ભાઈઓ ભેગા થઈ ગયા બરાબર એટલે અમે બધા ભાઈઓ આવીએ છીએ કઈ બસ તમારે હાડી અમને એવું કહી દો કે તમે હેરતા થાવ અમે આવીએ છીએ અમારા બીજા ભાઈઓ કે હંગાત આવે એટલે અમે હંગાત કરીને આવીએ છીએ બસ બરોબર છે તમે બધા આવું અડધો કલાક પછી તમે જે લેવાનું હોય જે બરાબર તમે પરવારી લો હા હા એટલે આ જો હું લઈને જ આવી જતો એટલે ઓય હારું હે ને? સારું તમે ના, ના, બધા કશો આવી વાંધો નહીં. જાય હવે આપણે બધાને જે લેવાનું હોય ભાઈ તમે લઈ આવો હા અને લેવું ખાસ ના ભૂલતા હા મિત્રો બરોબર કારણ કે બીમાર પડે કોક હાજો મોદો હા, થાય એક બે ના હોય. હા હા તો તમે વહેલા આવજો બરાબર હા તો હેડા થકવાડ દીધો આ ભાઈઓએ બેહવા દે ભાઈ એમને કીધું તું કે હું આવીશ પણ મારું મકું ગોડાઉન આવી જજો આપડા આ થેલી બેલી લઈને આવી જવું હવે એવા આવે એની રાહ જોઈને બેઠો હું સાહેબ ને ફોન નહીં રહ્યો ઘેર રહી ગયો લાગે ચેડો ને ટાઈમ થઈ જાય પણ આવા કોઈ દેખાતું તમ નહીં હજુ દેખાતું નહીં. ઓહો મથુરજી ઓલે દિલીપજી યાર હો તમે એકલા જ બેઠા હો લ્યા? અરે ચાંદની રાહ જોઈને બેહી રહ્યું હું યાર કોઈ આવતું એવું? નથી. કોઈ આવે તો મકું લાગે પડે ને અરે, આપણે. પણ આપણે એક ભૂલ કરી હતી હા પણ આપણે અંબાજી હેરતા જઈએ છીએ. બેહો, બેહો. હા. આપણે ભૂલ કરી હતી એક. શું કરી એ દીધું? મેં પેલા ફરી રિક્ષાવાળાને કીધું એટલે અમે તું હળવો હળવો મારી પાછળ આવજે આપડા ધોળા બોરા હે પાણી જગ એવું મેળ લે ને કેમ એવા જ આપણે હા એટલે ધોળા બોરા બધું બેગો તું જ મેળાઈ દઉં તે આપણે પેલા કહી દીધું પેલાની ઘેરથી લેતા આવીએ ને જગતો હું જગતો તો અહીં કહી દીધું અહીં. મહારાજે કહી દીધું ને? હું કહી દીધું તો શું વાંધો નહીં હા? મહારાજ કીધું જગનું તો કહી દીધું છે એમને લે જજો કે તમે તમારે હવ તા. જવાનું ચાલે આપણે આવડે જવાનું બધા ભાઈઓ ભેગા થાય ને જઈએ હજુ બે જ નહીં આપણે મેઠાથી જય માતાજી, જય માતાજી જય માતાજી જય માતાજી બેહો બેહો જય માતાજી બેહો બેહો બેહો. જો ભાઈ આપણે હે ને તે તાર મીટિંગ કરી પણ આપણે કોઈ રિક્ષાનું કોઈ તમને મેં કહ્યું નતું પણ આપણે આ બેગ ને બેગ ઉઠાઈ ના પડે ને એટલે મેં રિક્ષા સ્પેશિયલ કરી દીધી એક એવું એ પાછળ પાછળ આવશે આપણે આગળ આગળ હેરવાનું છે તો આપણે પેલું શું બેગ લઈને હેડવું ના પડે ના એવું નહીં દિલીપજી પાસે નહીં એમને એવું કીધું હા. કે અમે હેડીએ ને તમારે એટલે તમે પડે. 5-10 કિલોમીટર આગળ હેડજો 5 હા. કિલોમીટર બોગ ને કદાચ તરફ બરે લાગે યાર હા એ જ તો ના બરાબર. લાગે પાણી પીવા જોવે હા આ જો કે ખાવા બાવા તો લે આપણે કેમ્પ આવે છે લોકો સેવા કરવા બેઠા છે અત્યારે અંબા માતા હે એ અંબે માતા અમને ખૂબ ભંડાર એમના ભરેલા રાખેલા બીજું શું કરે બરોબર છે આપણે પણ હો હો હવે તો બધા આવી જાય હા બરાબર તો ત્યાં કરીએ આપણે હો હળો હો, હેડો. તો રાખો હળો બરાબર હા. કારણ કે પેલા બેગ એવું તો રિક્ષામાં આપણે મેળવી રિક્ષા દીધું, લગાવી દીધું છે. તો બરાબર? હેડો, હેડો. આ કાલે આ મારે પેલી લેબોની એટલી થેલી મેં જોડે રાખી છે. હા વાંધો નહીં કારણ કે આ તો જોઈએ કારણ કે કોઈ કઢવા ઓ, જાય અંબે તમે માની જય આ તો કોઈ કઢવા જાય રસ્તા બીમાર મળે જ જય દિલીપજી તો આપણે જો પાણીની સેવા ખબર પૂજા મળી આજે ફૂલ મજા આવી છે. બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે ખબરમાં કોણ છે અંબા માતા છે ખબરમાં કોણ છે અંબા માતા છે જય જય અંબે બોલ અંબે એ મજા આવે દિલીપજી હો. ફૂલ મજા આ તો હારું કે પેલા ગોપાલજી મળી જાય મારા ભાઈઓ ભેગા જોડે થઈ જાવ હો. એટલે તે એમને નતું આવું ગોપાલજી ના એ અમને નતું આવું કારણ કે અમને પેલો આ રિક્ષા લઈને જવાનું છે ને પાછું ના રિક્ષા કરી અને પેલું સીઝન ચાલે ને પાછી અમને તો તો પાછું લોકો ટ્યુશન એવું હોય પાછી એટલે હઉ, ના આવે તો. હઉ. ના એ ટ્યુશન ખરું હા. અને પેલું બળજા લાવવા બળજું લાયા પણ એમને તો આ ખેતી કરતા આડે બધું લઈને બેઠા થઈ ગયા. એ રોપડીઓ કાઢવા બળજી લાયા બોલો એટલે ના લવાય તારે યાર. અરે એ પોતે જ બળજી હોય જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે એ હા, મજા આવી ગઈ. હા, અરે આવો બદલી બધી દઈએ. હા. મેં માં હાડું કહી દીધું મોકું ભાઈ ફોન કરી મોકું તમે તમારે જાઓ અમે આવીએ છીએ મોકું અને કે તમે જાઓ અમારા ભાઈઓનો સંગ આવા હાલ્યા કે કેવું તું ને અરે અમે તો મોકું જોરદાર યાર આયોજન કરી મોકું અમે તો હવ એટલે આ ફેરે ફેરે આપણે હે ને આવું જવાનું જ રાખવાનું અંબાજી હઉ, હઉ. હા ફરી આપણે આવતા રવિવાર હે ને હા.
અરું વલાણ જન રાખું યાર. હો રાખીશું વાંધો નહીં પણ અત્યારે આપણે પેલા અંબાજી જઈ આવીએ હઉ. પણ અત્યારે જો રાત પડવા આવીએ એટલે કઈક આપણે હારું ગામ હોય તો ખારો કેમ્પ હોય ને હારો camp તો હોય. ઊંઘી જઈએ બરાબર બસ, આરામ કરી લઈએ ચા બા નાસ્તો કરી લઈએ બરાબર જય જય અંબે બરાબર એમ.